છે રિકિતા એન્ડ હર્ષના બેબી બોયના વેલકમ માટે. તો જો એના કોલ પણ બધાને આવવા માંડ્યા છે. મને લાગે રેશમા મારી માથે ઉડાડ, માર માથે નહીં, બેબી માથે. આ કપડાં હારા એક જોડી લઈ લેજે રેશમા, પહેરાવા થશે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય ગણેશ, જય સ્વામિનારાયણ. સાથે સવારમાં મમ્મી આવી ગયા છે ઘરે. આજે તો જો ફૂલ 4 જનરેશન અહીંયા જ છે. જો તમે જોઈ શકો છો, બા, મમ્મી, ભાભી અને મનસ્વી. 4 જનરેશન ભેગી થાય ને, ભગવાનની કૃપા હોય ને તો જ હોય, નકર ન હોય. ન હોય ને તો બધાને ઘણા દિવસ પછીના જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત સાથે કોઈ પણ વિચારી ન શકે ને એવું જે કરીને બતાવી ને એનું નામ જ સફળતા. વાહ મમ્મી વાહ, વિચાર્યા વગર કરો ને. કોઈ વિચારી પણ ન શકે, વિચારી પણ ના છે, વિચાર્યા વગર કરવાનું છે. એટલે કોઈ વિચાર આપણા વિશે વિચારી ન શક્યા હોય ને, કલ્પના પણ ન કરી હોય ને એવું કરીને બતાવો ને એનું નામ સફળતા. વાહ મમ્મી વાહ, આપણે એવી સફળતા. ફોર જનરેશન તો કીધી. 4 જનરેશન તો કીધી ને. તમારે 4 જનરેશન નો ફોટો પડાવો જ મમ્મી. ફોર આમાં બહુ જનરેશન નો trend ફોટો હાલે. પાડતે ને લાઈને અત્યારે જ પાડ દે. એમ નહીં, એટલે આમ બા આવે પછી તમે આવો પછી ભાભી આવે ને પછી આ મને આવે, એવી રીતે 4 જનરેશન નો એવો ફોટો આવે. તમારે ફોર જનરેશન થઈ નો ગઈ. થાય, બાપુજી નથી ને? બાપુજી નથી. 4 જનરેશન 2 વર્ષ પહેલા થાય તમારે 4 જનરેશન નો ફોટો, પણ હવે નો થાય, હવે મેળ નો આવે. હા, અહીં હતો ત્યારે કરાઈ નાખ્યો તો થાત. તે હું કર્યું પછી અઠવાડિયું હું ગઈ હતી તો અઠવાડિયું બસ તો આમ ત્યાં ફર્યા ને આટા માર્યા ને ઝૂમાં ગયા હતા ને હાલો હિસાબ આપો અઠવાડિયાનો. અઠવાડિયાનો ઝૂમાં ગયા હતા. 500 નોટ પર્સમાં મૂકીને ગયા હતા ને એમને પડી છે. કાંઈ પૂરી નથી કરી, બહાર જ ખાધું છે એમ કહેવાનો મતલબ. નહીં, ઈ શાક ભરીને ગયા હતા તો ઈ આવ્યા ક્યાં સુધી આયલું. હા એમ. કેટલો બચાવ કર્યો મેં તમને ખબર? તમે ગયા પછી બચાવ કરો છો. હા, એક દી વડાપાવ બનાવ્યા હતા, પાવ તે બેકરીમાં થાવે એટલે ત્યાં બિલ લખાઈ ગયું, એટલે શાકભાજી લેવા ન જવું પડે. હા અહીંયા એક બેકરીમાં થાવે, સોરી. 1000-1500 નો એટલો તો થાય જ ને. તમે શું કર્યું દેશમાં? લગ્ન કેવા રહ્યા? અમે લગન હારા રહ્યા. તે દિવસે વરસાદ નહોતો એટલે કઈ ઉપાધિ નહોતી. ઉપાધિ નહોતી ને, સારું કર્યું વરસાદ ઉભો રહી ગયો. હા, બિચારા નકર તો વીડિયા રમણ થાત, લગન જેવી લગન થાત તોય એને વાડી બાંધેલી રાખી એટલે કઈ વાંધો નહોતો. પણ આંબા દાદાએ પાછો 8 તારીખ સુધીનું કીધું છે. ના ના, હવે નહીં આવે, હવે નહીં આવે. હવે નહીં આવે, પૂરું. એવું તો ભૂલી જાવ. કોઈ ન જવાનું હોય, પણ કહેવાનો મતલબ એ છે પલટો લાગશે. હવે ખેતીવાડીમાં નુકસાન બહુ થયું. હવે કાંઈ નહીં થાય હવે, કેમ કે મતલબ એનો મતલબ એમ છે કે આજે વરસાદ આવે ને, હવે જો વરસાદ આવશે ને કદાચ છાટા છાટા આવીને વયો જાય, બાકી વરસાદ નહીં આવે. આવો અઠવાડિયું આવ્યો એવો ન આવે વરસાદ. હવે ગામડે જે ગઢિયા હતા ને એમ કહેતા હતા કે આ માવઠા તો જોયા છે પણ આવા 10 દીના માવઠા ને જ જોયા. 10 દીનો માવઠું ન કે આ તો વરસાદ જ હતો, પ્રોપર વરસાદ જ હતો, સમજ્યા? આ એક શું કહેવાય સિઝનનો છેલ્લો વરસાદ બાકી રહી ગયો તો નહીં આવ્યો, પણ લોટો લેટ આવ્યો, સમજ્યા? એટલે બધાને બહુ નુકસાન થયું છે. કપાસમાં, સિંગમાં, જે કાંઈ બધાએ વાવ્યું હોય એમાં, મગફળીમાં. પણ કે છે કે વરહો ભલો આ સુમાત વરહી છે ને એટલે કે છે કે શિયાળુ પાક બહુ સારો થાય. શિયાળુ પાક બહુ સારું છે. એટલે ભગવાન આ હાથેથી લઈ લે ને તો એ જગતનો તાજ છે અને આ જગતનો તાજ છે. આપણે પણ કેવું સારું, ખેડૂત એટલે બીજા બધા ખેડૂતને નુકસાન થયું, પણ આપણે કેવું સારું, જો આપણે આગળના દિવસે ઘઉં વાવ્યા અને બીજા દિવસે વરસાદ આવ્યો, વળતા દિવસે બહુ સરસ ઉગી ગયા આપણે. તો સરસ ઉગી ગયા. એટલે તો કહું છું આમે બાને નુકસાન ન જાય રાખો, ભગવાનને જ પોસાય નહીં. તમે યાર એ વાતને નહીં સમજી જો, અમને ખબર છે બાને નુકસાન ન થાય. અમે વાગ્યા કેટલા ઈ કયો ને? 12:15 વાગ્યા છે. અને આ ગામડેથી આવ્યા ને એટલે ગામડાની રેણી કેણી થઈ ગઈ થોડી. ગામડે આવ્યા ને, ગામડા નહોતા ક્યાં ને તેદું ને આની આજ રહેણી છે. એવું છે. બપોર વહેલું, સાંજે વહેલું. સાંજે અમે 7 વાગે ને મમ્મી ફ્રી થઈ જાય, 7 વાગ્યા જમી. એમ પછી ઘડિયાળમાં જોઈને તો ખબર પડે 7 જ વાગ્યા. વહેલા જમી લેવી, વહેલા ફ્રી થઈ જાય ને. આજે ફૂલ ફેમિલી કેટલા દિવસો પછી બહુ ઝાઝો ટાઈમ આ વખતે ખેંચી લીધો. કામ મમ્મી ફૂલ ફેમિલી જમવા બેઠું છે ને એવી રીતના.
10-15 દિવસ થઈ ગયા. મમ્મી પપ્પા ગામડે જાય, અમે ત્યાંથી આવીએ, અમે ત્યાંથી અહીંયા ન્યા જઈએ, એટલે ફૂલ ફેમિલી થતું જ નતું. આજે અડધા ફૂલ ન્યા ફેમિલી ઉતરે, અડધા ન્યાથી અહીંયા ઉતરે. ચાલુ કર. હવે બધાય ઉતરી જાય. અમે તો અહીંયા ન જેમ અમે તો અમે એકના એક જ છે. બધા આમથી આમ થતા તો તમે ખોટા આમથી આમ ન કર્યું. કરી લીધું હોત તો આખો વર અફસોસ ન હોય. કાંઈ તો ક્યાં અફસોસ છે? સાચી વાત, બરાબર છે. અહીંયા મોજે મોજ. અને બની ગયો છે ગામડેથી મમ્મીને દૂધી લાવ્યા હવે ગામડાનો હલવો. એટલે ગામડાનો હલવો સરસ સ્વીટ બની ગયો છે. ચોળી બટેકાનું શાક અને સંભારો તો સલાડ પૂરું ખતમ હો ગયા હે. ભાણેજને એક ભાણેજનો ભાણેજ જમી ગયો. હા, એટલે આજે તો સારામાં સારો દિવસ છે. તો ચાલો હવે આપણે જમી લેવી અને કેટલા દિવસો પછી ફૂલ ફેમિલીમાં એન્જોય કરવાના છે. તો વ્લોગ કન્ટિન્યુ અંબાવામાં જ રહેશું. બીજા નંબાવામાં જ. એ તો મોટું ફેમિલી હોય એટલે એ તો રહેવાનું જ છે. તો તમને વ્લોગ ગમતો હોય કોમેન્ટ કરીને લાઈક કરવાનું, શેર કરવાનું. ટ્રેન મુકાઈ દેવી. શું આ ફેરવવાની પણ રહેવા દ્યો ને, હજી અહીં જગ્યા નથી ને. ટ્રેન મુકાઈ દેવી. ટ્રેનમાં બધું મૂકી દેવાનું. પણ ફર્યા કરે પછી લીધા. જેને જે લેવું હોય ને એ લઈ જાવ. હમણાં કંઈક મોટું થોડું કરશું ને ત્યારે વિચારશું. શું કેવું મમ્મી? તો નેક્સ્ટ ટાઈમ બરાબર. નેક્સ્ટ પ્લાનમાં હવે આપણે એ જાશું. અમે એટલું કર્યું, હવે રેશું ટ્રેન મુકાવશે. હા, અમે એ કરાવશું. અમે ડાઇનિંગ ટેબલ મુકાવાના સાચું ને? લે હાસી લે જો ખોટું નહીં અમારા બે પગ બધીના થઈ ગયા છે મારે રોજ લઈને જવું પડે આમ એમ કરતા એ ડાઇનિંગ ટેબલ હોય થારું. બરાબર ને? તો આપણે ડાઇનિંગ ટેબલની જરૂર નથી. અમે અહીંયા ફૂલ ફેમિલી તઈ માંડ હમાવી. ડાઇનિંગ ટેબલ હોય ને તો 2 જણા જ હમાય, પછી 6 જણા હોલમાં જવું પડે ને આપણે બધે પગ વાળીને બેસવાનું છે. એટલે એટલે એ કોઈ એવું છે નહીં. કે પગ સીધા રાખવા પડે. ચાલો હા, એમ તો કહું છું. એ જ વાત થાય છે કે 2 જણા ડાઇનિંગ ટેબલ પર બે, પછી 6 ને હોલમાં જવું પડે. એટલે એમ કરતાં ડાઇનિંગ ટેબલનું કેન્સલ. આવી રીતના ફૂલ ફેમિલી સાથે બેસી જાય ને એ જ સારું છે. ને રાહુલજી જમીન જો ડાઇનિંગ ટેબલ કરતા ફર્સ્ટ ડાઇનિંગ છે ને એ બહુ સારું છે. હા, એ તો છે. હાલે ત્યાં સુધી તકાવી નહીં હાલે તો જોશું. કા મમ્મી? હજી ગઢવા બાય બેહે જો. તમને આજે એક સરપ્રાઈઝ. મારું હવાનું ખુદનું ધ્યાન નથી. સવારનું ખીલું છે જાસૂદનું મસ્ત ફૂલ, પણ અત્યારે હું અચાનક મારું ધ્યાન ગયું ને, મને બહુ ગમ્યું. કેટલું સરસ વ્હાઈટ એકદમ જાસૂદનું ફૂલ. આ બધું મમ્મીનો કમાલ હોય ને એવું લાગે છે. મમ્મીનો કમાલ ને મમ્મીનો જ છે. તો મમ્મી ઘરમાં ને ઘરમાં સવારથી ધ્યાન નહોતું ને અત્યારે છેક ગયું ને આમ મનમાં આમ ફુવારા છૂટા. ફૂલ જોઈ ખીલી ગયું મન. મને તો આ મરક જ એવું કેટલું મસ્ત છે. પણ એ વ્હાઈટ જાસૂદ છે તાર ભાભીના બર્થડેમાં નહોતું આપ્યું. હં. તો જો આ બર્થડેના દિવસે કંઈક સારું કર્યું હોય ને તો એ ખીલે. એટલે બર્થડેના દિવસે અમે જો જાસૂદનું મસ્ત વ્હાઈટ જાસૂદનું છોડ આવ્યો હતો ને કેટલું મસ્ત ફૂલ ખીલું. તો કાંઈક બર્થડે હોય ને તો એવું કંઈક સારું જ કરવું. એક છોડ વાવી જ દેવો. એટલે શું કેવું યાદ રહે કે આપણે આ જો કેવું તરત ફૂલ ખીલું યાદ આવ્યું કે આ બર્થડેના દિવસે વાવ્યું હતું તે નિશાની રે. તો આપણે બા પણ મળીએ. બા તમને મજા આવે છે ને હોરવે છે ને? બહુ મને હોરવે. મેં 3-4 મહિના કામ કર્યું ને તે આમ આ 7-8 દિવસ તો ઉતી ખાવાનું ઊંઘ જ આવે. ઊંઘ જ આવે. એ બરોબર હો મમ્મી. બા જમી લે હાલ માર ખાટલો લાય તરત ઊંઘ આવી જાય. કા બા? પછી મને ખાટલા વગેરે ઊંઘ નહીં થતી. હા, ખાટલા વગર નથી આવતી. પેલા એક દિવસ તમારા રૂમમાં હોય ને બેડ ઉપર ન ઊંઘ આવી. આપણે ખાટલામાં ન ફાવે ને બેડે ન ફાવે. એ તો જે જ્યાં સુવે ને જે જ્યાં ખાય ને જે જ્યાં રહે ને ત્યાં જ ફાવે. દેશ એવો વેશ. જેવું રહેવી ને એવું જ ફાવે. देश वैसा वेश. और मम्मी कर रहे राहुल का शर्ट का इस्त्री और अब ले रहे पापा का शर्ट का इस्त्री. और मम्मी क्यों मुंझा गए वो मैं बता देती हूँ. और रात भर बस में ऐसे झुमक 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 हो के आए थे. पूरी रात नींद नहीं हुई है इसलिए मम्मी को जोम नहीं आ रहा है ना. मम्मी बता दिए ना मैंने पूरी हिस्ट्री. બરાબર છે. કેવી મજા આવી બસમાં? બહુ મજા આવી. મારો જ વારો જ ન થાવતો બસમાં બેસવાનું. કેટલો ટાઈમથી વાટ જોઉં છું બસમાં બેસવા. વારો જ ન થાવતો. કે કાંઈ નહીં ઉપડવું એક દી. એ કે ઉપડવું એક દી કે દી એક દી એવું ન હોય મમ્મી. ભગવાને લખ્યું હોય ને એમ ત્યારે જ એ વસ્તુ થાય. આપણે વિચારવી એમ ન થાય તો આપણે ઘણુંય ધારવી થાય છે. એટલે જ કે છે ધાર્યું ધણીનું થાય, પણ કરવું છે આપણું ધાર્યું. તકલીફ ન્યા છે. ના છે પણ આપણું કાંઈ ના ચાલે. એટલે મને એવું લાગે છે કે પ્રભુની ઈચ્છા છે ને ત્યારે જ હું બસમાં બે. અને મારો પુત્ર વાડીમાં રમે છે ને
તો હાથે હાથ થયો જો મમ્મી પાણી લાવવું છે એમ સેન્ડલ લાવવા છે એમ તો હાલો હું પ્રિયાંશ પાસે પહોંચી જાઉં એની ભાઈ એકલા મૂકીને આવી જાઉં તો પ્રિયાંશ શું કરે છે હાય પ્રિયાંશ અને અહીંયા ઇન્ટરવ્યુ આવતું લાગે છે ઓસ્ટ્રેલિયાથી આવેલા છોકરાઓનું આ કેમ ભાગી ગયો કેમ બંધ કરી દીધું કોણ અમે અત્યારમાં એનું ઇન્ટરવ્યુ લેવી છે બોલ બોલ બોલીભાઈ એ છોકરો શરમાય છે એટલે અમે નથી અને અહીંયા જો બિલ્લીના બચ્ચા બતાવી દો બિલ્લી ગણેશભાઈનો ઇન્ટરવ્યુ હવે તો હું અને રાહુલ અને પ્રિયાંશ ત્રણેય અમે જઈએ છીએ રિકિતા એન્ડ હર્ષના બેબી બોયના વેલકમ માટે તો જો એના કોલ પણ બધાના આવવા માંડ્યા છે હું પહેલાં રિસીવ કરી લઉં હા બોલ બસ આવી જ છે. તો ચાલો આપણે જલ્દી પહોંચી જઈએ ત્યાં આપણે જો મને લાગે છે કે વાટ હશે બધા પહોંચી ગયા છે અને આજે હું તમને રિકિતા એન્ડ હર્ષના બેબીનું વેલકમ બતાવીશ અને આવી રીતના અમારે તો નથી પ્રિયાંશનું વેલકમ પણ તમે કેવી રીતના વેલકમ કરો તમારા બેબી કોમેન્ટ કરજો તમે આપણે જોઈએ હવે આજે શું પ્લાન છે ને કેવી રીતના વેલકમ કરવાનું. તો આ રિકિતા અને હર્ષના બેબી વેલકમ આવી ગયા પણ અહીંયા તો બધું એવી થોડુંક ડેકોરેશન મસ્ત કર્યું છે અને અમારું ગ્રુપ પણ પહોંચી ગયો અને અહીંયા ફ્લાવર ઉડાડવાના મને લાગે રેશમા મારી માથે ઉડાડવા માર માથે નહીં બેબી માથે આપણે આવું કાંઈ કર્યું નથી અમે તો એમને આવી ગયા ના ના કરજે હો આવું નહીં કરતી રૂખું સુખું આવ અને કેટલું સરસ ડેકોરેશન મસ્ત ફાઇન કર્યું છે ગેસ્ટ પણ બહુ બધા આવી ગયા અને બહારનું તો આપણે પહેલાં લો અહીંયાથી બહાર જોઈ આ કપડાં હારા એક જોડી લઈ લેજે રેશમાં પહેરાવા થશે વેલકમ બેબી બોય તે નામ વિચાર્યું એ તો યાદ જ નથી તો મીન રાશિ છે એટલે કયો અક્ષર આવે ડ ને ડ એટલે છે ને કોમેન્ટ કરજો કે તમારે એમાં કંઈક સારા નામ હોય ને મીન રાશિ હોય ને એના જે અક્ષર છે ને એના કોમેન્ટ કરજો કે નામ સજેસ્ટ કરો ને એ પણ એક નંબર અમને એમ જ થાય કે એ જ નામ પાડવું છે તો તમે કોમેન્ટ કરજો અને બાર ડેકોરેશન બતાવી હા આ બધા આ તમારી એન્ટ્રી નથી કરવાની હો તમે સાઈડ માર્યો મારી એન્ટ્રી લઈ લેજો જો હું આવું છું સ્વાગત તો કર આવી એન્ટ્રી તો આપણા એમને આવી એન્ટ્રી તો આપણા મેરેજમાં નહોતી નહોતી ને એટલે જો આવી વેલકમ બેબી વેલકમ ની તો એટલે રેશમાં એમ કરજો અમે બે આવી છીએ તમે ફૂલડા અમારું એન્ટ્રી કરી નાખો ઓકે બનશે જા આવીશ હો એક બે ત્રાસ લેતા ને બે આ મુંબઈ દે ના ના ઠીક એટલે મેં કીધું તો ચાલો હાલો હાલો ફટાફટ फूल वाली आ गई है यहाँ पर बच्चे की वेलकम की तैयारी है फूल वाली बोलो ना फूल वाली बनी હાલો તો બધા આપણે જઈએ છીએ બેબીના વેલકમમાં રિકિતા અને હર્ષના આ ત્રણ ચાર કેટલા થયા હજી 4 ત્રાસ થઈ ગયા ગાડી આવી ગઈ છે બેબીની અને બેબી પણ આવી ગયું છે ગાડી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કંગારી દીધી છે અને હવે બેબીનું વેલકમ થવાનું છે લેટ્સ ગો કે તૈયાર થઈ જાજો હવે આવે છે બેબીનું વેલકમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એ રીતના પાછળ ફટાકડા અને આગળ હર્ષ અને રિકી અને સાથે બેબી બધા આવે છે અને અને અહીંયા તમે જોઈ શકો છો એ રીતના રેશમાજી જો અહીંયા સ્વાગત કરી રહ્યા છે વાહ સ્વાગતજી વાહ ફૂલડા નહીં ખાલી ફૂલડા કર નાખ એમ એમ ના હો મને એક જ
હા બાવના છે ને અંકલ છે ને અંકલ રિસાઈ ગયા એ કે મને લીધો નહીં એમ અને એટલે શું કહે છે ખબર હા એ કે આ વ્લોગર કે આડા નાડા એમ કરે છે આડા નાડા ક્યાં છે ભાઈ હવે લીધા નહીં એમ તમે આડા તમારા કેમેરો બંધ ફોનમાં ફૂટેજ નથી લેવા દેતા અઠવાડિયે એમને અમારો ફોન તો સ્ટોપે થતો તમારો કેમેરો સ્ટોપે નહોતો થતો અમારો ફોન કોઈ સ્ટોપ ન થાય સ્ટોપ નો થાય ભાવના કાકા છે કે ને એટલે હે ને હાલો બધાને જય શ્રી કૃષ્ણ ને બાય બાય ચાલો આપણે હવે ઘર તરફ નીકળીએ અને આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે કાલે ફરીથી મળશે એક નવા બ્લોગ સાથે પછી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી બોલતો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય યોગેશ્વર